પુરુષ પ્રધાન રિક્ષાના વ્યવસાયમાં હવે મહિલાઓની એન્ટ્રી થશે, જેમાં એલેમ્બિક ફાઉન્ડેશનની અનોખી પહેલને પગલે વડોદરામાં મહિલાઓ પિંક રિક્ષાઓ ચલાવશે। ભારતમાં 99% ઓટો રિક્ષા પુરુષો દ્વારા ચલાવવામાં આવે છે। જોકે એલેમ્બિક CSR ફાઉન્ડેશનને વડોદરા શહેરમાં પિંક ઓટો રિક્ષાની પહેલ શરૂ કરી છે, જેનો હેતુ માત્ર જરૂરિયાતમંદ મહિલાઓ માટે આજીવિકાની તક પૂરી પાડવાનો નથી, પરંતુ આ પ્રક્રિયા થકી સમાજમાં મહિલા પ્રવાસીઓની સલામતી સુનિશ્ચિત કરવાનો પણ છે। જોકે આ પિંક રિક્ષા તમામ મુસાફરો માટે છે। આ અનોખી પહેલ માટે એલેમ્બિક ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ મહિલાઓની પસંદગી કરવામાં આવી હતી અને તેઓને ડ્રાઇવિંગ સ્કૂલ ટ્રેનરની મદદથી ઓટો રિક્ષા ડ્રાઇવિંગ માટે યોગ્ય તાલીમ આપવામાં આવી હતી અને વડોદરા RTO તરફથી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની સુવિધા આપવામાં આવી હતી। આમાંથી 2 પસંદ કરાયેલા લાભાર્થી મહિલાઓ વિધવા છે। આ તમામ મહિલાઓ તેમના પરિવાર માટે એકમાત્ર કમાવ વ્યક્તિ પણ કહી શકાય। ત્યારે આજે મુખ્ય મહેમાન વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમર તેમજ મલ્લિકા અમીન દ્વારા તમામ બહેનોને પિંક રિક્ષા આપવામાં આવી હતી। એ લોકો એમના પગભર થાય, એમના ફેમિલીને હેલ્પ કરે। અને બીજું ઘણીવાર મેં જોયું છે જે હમણાં અમે રૂરલમાં આપી છે રિક્ષા, એમાં બહેનો સવારે દૂધ કલેક્ટ કરવામાં, અમૂલને સપ્લાય કરવામાં એમાં હેલ્પ કરે છે। એ લોકો છોકરીઓ જે સ્કૂલમાં જતા એકલી સાંજના પાછી આવે એના માટે પણ એ લોકો ટાઈઅપ કર્યું છે, એટલે એમને એ પ્રમાણે સારી રીતે યંગ ગર્લ્સને બી ચાન્સ મળે છે કે એ લોકો સેફલી જઈ શકે અને વિમેનને બી ચાન્સ મળે છે કે એ લોકો સારી રીતે પોતાનું જીવન સુધારી શકે। ઇકોનોમિક એમ્પાવરમેન્ટ માટે આજે એલેમ્બિક CSR ફાઉન્ડેશન દ્વારા કેટલાક બહેનોને પિંક ઓટો રિક્ષાનું વિતરણ કરવામાં આવ્યું છે। ગરીબ બહેનોને પસંદ કરીને એમને ડ્રાઇવિંગ તાલીમ, લાઇસન્સ આ બધું આપીને એમને આ ઓટો રિક્ષાને અર્પણ કરી છે। આજે તમે જોયું છે કે ટ્રાન્સપોર્ટેશન સેક્ટરમાં મોસ્ટલી મેન ડોમિનેટેડ સેક્ટર છે, તો જ્યારે બહેનો ઓટો રિક્ષા ડ્રાઇવિંગ કરતા થાય તો જ્યારે બસ સ્ટેશનથી, રેલવે સ્ટેશનથી, અન્ય સ્થળોથી બહેનો જ્યારે ટ્રાન્સપોર્ટેશનને નીડ મહેસૂસ કરે અને મહિલાઓ દ્વારા ચલાવતા ઓટો રિક્ષા મળી જાય, સુરક્ષાનું એક અહેસાસ ચોક્કસપણે થશે। અને હું માનું છું કે આ મહિલા એમ્પાવરમેન્ટ એમના વિકાસ પથમાં એમના યાત્રાનું એક શરૂઆત છે। તો ઇકોનોમિક ઇન્ડિપેન્ડન્સ સાથે સાથે એમના જે એક પિંક ઓટો રિક્ષા ડ્રાઈવર તરીકે એમના ઓળખ, આ એક સુરક્ષા સંબંધિત મેસેજ, એમ્બેસેડર્સ ઓફ સેફટી મેસેજ આ શહેરમાં ફેલાવવા માટે આ એક હું માનું છું કે આ લોકો એલિમેન્ટ પણ છે અને ટૂલ્સ પણ છે। તો એમના વિકાસ માટે હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને એલેમ્બિકના આ ઇનિશિયેટિવને બિરદાવું છું। આ 9 મહિલાઓમાં દીપિકાબેન ચૌહાણ તો ગ્રેજ્યુએટ છે, પણ ઘરની પરિસ્થિતિ સારી નથી અને નાના ભાઈ બહેનના અભ્યાસની જવાબદારીને માથે રાખી તેમણે રિક્ષા ચલાવવાનું વિચાર્યું। માત્ર 24 વર્ષની ઉંમરે રિક્ષાનું લાયસન્સ મેળવનાર દીપિકાબેન કદાચ રાજ્યના સૌથી યુવા મહિલા રિક્ષા ચાલક હશે। હું મુજમોડા વડોદરામાં રહું છું। શું કરો છો? પરિવાર કેટલા છો? હું હાલમાં છે ને સ્લમ એરિયામાં બાળકોને ભણાવું છું અને અમે પરિવારમાં 6 જણ છે, 4 ભાઈ બહેન અને મમ્મી પપ્પા, 3 બેન 1 ભાઈ। મેં સૌથી મોટી ઘરમાં। અમને બહુ જ આનંદ થાય છે। CSR તરફથી એલેમ્બિકમાંથી આપવામાં આવી છે। આર્થિક પરિસ્થિતિને ટેકો આપે એટલે વધારે સારું છે અને મારું માનવું ઇક્વાલિટીમાં વધારે છે। તો એક બીજું બી છે કે આ જેન્ડર તોડશે કે ખાલી પુરુષો નહીં કરી શકતા, સ્ત્રીઓ પણ બધું જ કરી શકે। હવે ડરથી રહીએ તો પછી દુનિયા જીતી ના શકીએ। હવે ડર તો કાઢવો જ પડશે અને શરૂઆત તો વધારે બહેનો માટે કરીશું, છોકરા હોય નાના સ્કૂલ વર્ધી વગેરેમાં, એટલે આર્થિક ટેકો બી મળી રહે અને ધીરે ધીરે એ તો આવી જશે એમ। એટલે હિંમત પર તમે રિક્ષા ઓટો રિક્ષા ચલાવો? હિંમત તો છે જ, એટલે જ કદમ આગળ આવ્યો છે એના માટે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।